છું છોડી દે આ છોડીને. છોડી કેવી રીતે દઉં? આ મારી બાયડી છે. ના ના આ વાત આ મારી પુત્રવધુ છે. અરે આ તો મારી દીકરી છે ભાઈ. અચ્છા ગોરલ ગોરલ હા તું ઠીક તો છે ને? અરે તમે બધી જતી રહી તે પછી આ જુવાન ના આવ્યો હોત તો ન જાણે શું થાત. એમ તમે અમારી ગોરલને બચાવી તમારો ખૂબ ખૂબ આભાર. એ તો બરાબર છે, પણ જેણે આભાર માનવો જોઈએ એના મોઢામાં શું મગ ભર્યા છે? એ એમને પૂછને એનું નામ શું છે, કયા ગામમાં છે? શું નામ છે તમારું? જેને જાણવાની જરૂર હશે એ પૂછી લેશે. ઉતર નીચે, કહું છું ઉતર નીચે. નથી માનતી. અરે નથી માનતી. મૂંગા જાનવર પર હાથ ઉપાડતા શરમ નથી આવતી? પહેલા મારો હાથ છોડી દે, નહીં તો તારી ઉપર પણ હાથ ઉપાડતા અચકાઈશ નહીં. ઓહો, ભારે ગરમ. કહું છું છોડાવી તો જો. છોડે, આ કોઈ નમાલાનો હાથ નથી સમજી. આ મૂંગુ જાનવર તારી બગીમાં બેસી ગયું એમાં મારવા તૈયાર થઈ ગઈ. ચૂપ રહે અને તારી કૂતરીને નીચે ઉતાર. કહું છું ના ઉતરતી. કહું છું નીચે ઉતાર, નહીં તો જોયા જેવી થશે. શું થાય છે એ જ જોવું છે. હું કોણ છું એ તું જાણે છે? ના, એ મારે જાણવાની જરૂર નથી. અને જાણીશ ને તો ઊભો રહેવાની હિંમત નહીં કરે અને પગમાં પડતો આવીશ. હવે પગમાં તો કૂતરી નહીં પડે. હું કોઈના બાપથી બીતો નથી. તાડી આને ઉપાડીને નીચે ફેંક. એ નીચે ઉતર. એને નીચે ઉતારો ને. તાડી આને હજી કરવાની જરૂર નથી, આપણે ચાલતો જઈશું. એમ કઈ હાલીને દોડો જવાય? આ ટાઢે ગયા તો હમણાં હેઠી ઉતારું. મારા રોયા તે મારું નામ ક્યાંથી જાણ્યું? લે, આ હમણાં જ તો તમારા બેન પડી બોલ્યા હતા, ભૂલી ગયા? એનું મગજ ગરમ ભડકા જેવું છે ને તમારું હાવ ટાઢું હિમગરું છે. અરે કાકડી બાઈ, હવે આ છોડીઓને જાજી હેરાન ન કરાય. જો ઈ નારી જાતિ છે અને તું નારી જાતિ છો. ફરક ફક્ત એટલો જ છે કે ઈ ધોળી છે ને તું કાળી છો. લે હવે કુતરીના પેટની મટીન માણાના પેટની થઈને હેઠી ઉતાર. હા બહુ નહીં, હા ઉતાર ઉતાર. ચાલ તાડી. કઈ ઉતામરા, કઈ ઉતામરા. અરે રે છડી પડી ગઈ. અરે દઈ દ્યો એનું દાંતણ પાછું. એમાં મફત ટાઈઢક કરત. હજી એ રોકાઈ જાવ ને. અરે ભાઈ ઈ અને આજથી હું તારા પગારમાં વધારો કરું. શેઠ, આપની મહેરબાની. આજે તમારી બેન માટે ઓઢણી લઈ જઈશ. જો ચંદન, તું આ જ રીતે તું લાકડાની પરખમાં પહાડતો રહીશ ને તો એક દિવસ પૈસો તારા પગ ચૂમતો આવશે. પણ ચંદન, એક બાજુ તારા તરફથી મને ફાયદો થાય છે તો બીજી બાજુ કોઈ લાકડા ચોરીને મને નુકસાન કરે છે. તમે ચિંતા ન કરતા શેઠ, વખત આવે હું એને પણ પકડી પાડીશ. લો રામ રામ.
તિવારી તું અહીંયા? હા, આ સેજલબાઈ ચિઠ્ઠી મોકલી છે. હાલા રાજ, હું બહુ મુસીબતમાં આવી પડી છું. ગમે તેમ કરીને આવીને મને મળ. હું રાજમહેલની પાછલી બારીએ તારી રાહ જોઈશ. તું જરૂર આવજે. હું તને ઈશારો કરીશ. તારી સેજલ. સેજલ, સેજલ, સુમતિ, તું? હા રાજ, આજ સુધી તને પામવા હું ઝંખતી રહી, પણ તારું પ્રત્યુત્તર ન મળતા મારે બાનું કાઢી તને બોલાવવું પડ્યું. રાજ, મારા અંતરના ઓરડે તને દેવ માનીને મેં પૂજા કરી છે. સુમતિ, શું બોલે છે? મેં તારા તરફ કોઈ દિવસ એ નજરથી જોયું નથી. તો આજ જોઈ લે. સુમતિ, તું મારી બેન સમાન છે. બેન કઈ મારા હૃદયમાં અંગારાના ચાપ. રાજ, રાજ, મારા પ્રેમનો સ્વીકાર કરી લે. રાજ, ભાનમાં આવ સુમતિ. રાજ, એક સ્ત્રીના અરમાનને ઠેસ પહોંચાડવાનું પરિણામ તું જાણે છે? પરિણામ મોત હોય તો પણ આ શક્ય નથી. હાજી એમ માની જા રાજ, નહીં તો આજ સુધી તે મારો પ્રેમ જ જોયો છે, નફરત નથી જોઈ. મને જવા દે સુમતિ. તું એમ નહીં માને. તું પણ જોઈ લે. સુમતિ, શું કરી છે? ગાંડી થઈ ગઈ છે. બચાવ! બચાવ! આમ જાદા, તારી આ હિંમત કે મારી બેનની આબરૂ પર તું હાથ નાખે, આજ હું તને જીવતો નહીં છોડું. રાજ, તું આટલી હદે જશે એની મેં કલ્પના પણ નહોતી કરી. પણ બાપુ, મારી વાત તો સાંભળ. મને બાપુ કયો છે તો તારી જીભ પર આ શબ્દ કેટલો ગંદો લાગે છે. તારા આ કરતૂતની સજામાં તારા રાય રાય જેવા ટુકડા કરીને નાખી દે. પણ તું કુંવરનો મિત્ર છે એટલે સિપાહીઓ તને ધક્કો મારીને બહાર કાઢે પહેલા ચાલો જાના લાયક, ચાલો જા. માં, આ બધા તો મને ગુનેગાર સમજે છે. હા? તું પણ એવું જ સમજે છે? ના માં, ના. તે તો મને દીકરાનો પ્રેમ દીધો છે. મને કલ્પના પણ નહોતી કે મેં જેને દીકરો માનતો એ જ મારા હૈયા પર આવો કારનો ઘા કરશે. માં, હું નિર્દોષ છું. તારી નિર્દોષતા મેં નજરો નજર જોઈ લીધી. હવે તારું કાળું મોં મને કદી ન બતાવીશ. જા, ચાલો જા અહીંથી. કુંવર, તું તો મારો દોસ્ત છે ને? તારો વિશ્વાસ મારી પરથી ડગી ગયો? તું ચૂપ કેમ છે? કંઈક તો બોલ મારા ભાઈ. ખબરદાર જો મને ભાઈ કહ્યો તો દોસ્તીના નામ પર તું એક કલંક છે. રાજ, આખી દુનિયાએ મને તારી વિરુદ્ધ વાતો કરેલી, પણ તે દી મેં કોઈની પણ વાતો નહોતી માની. મેં તને સુમતિ સાથે કેટલી વાર વાતો કરતા જોયો, પણ મને કલ્પના નહોતી કે તું આવું કાળું કામ કરીશ. રાજ, આજે મારા જ મહેલમાં તારી બેન જેવી સુમતિ પર કુદૃષ્ટિ કરીને તે મારા મોં પર થૂકી દીધું છે. જોઈ લીધું આવા નીચ માણસોને મોઢે ચડાવવાનું પરિણામ? મને તો પહેલેથી જ ખાતરી હતી કે આવા જંગલી લોકો અંતે જંગલી પણ જ કરે. હા હા હા, હું જંગલી છું, પણ આ ખોટું છે. સુમતિએ મારા પર ખોટું આળ ચડાવ્યું છે. તારી કોઈ સફાઈ હું સાંભળવા નથી માંગતો. રાજ, મારો હાથ ઉપડ્યા પછી અટકતો નથી. મારો હાથ ઉપડે એ પેલા તો અહીંથી ચાલે જા. કુંવરસિંહ, આજ સુધી હું નહોતો માનતો જે મારા બાપુ હંમેશા કહ્યા કરતા હતા, પણ આજ સમજી ગયો છું કે રાજમહેલમાં રહેનારાના દિલ સદા સ્વાર્થી અને કાળા હોય છે. બાપુ, જોગરાજ, આજે તે ભર દરબારમાં મારું અપમાન કર્યું.
અરે એક મામૂલી છોકરી હાટું થઈ અને તે રાજકુમારી સાથેનું સટપણ તોડી નાખ્યું. બાપુ, હું એને ખરા હૃદયથી પ્રેમ કરું છું. જોગરાજ, રાજકુમારના સટપણ તો સમોવડિયા રાજની રાજકુમારી સાથે જ શોભે. પ્રીતની આગળ ઊંચ નીચના કોઈ ભેદ હોતા નથી. ગૌરલ મારું સર્વસ્વ છે અને આના માટે આવી હજારો રાજકુમારીને ઠોકરે મારી દઉં. જોગરાજ, અરે જો તું મારો દીકરો હોત, મારું જ લોહી હોત, તો આમ ના બોલાત. એટલે એટલે તમે કહેવા માંગો છો કે હું તમારો દીકરો નથી? હા હા, તું મારો દીકરો નથી. તું તો મને 8 થી 25 વર્ષ પહેલા વેરાન જંગલના અંબાજીના મંદિરમાંથી મળી આવેલો. મને જો ખબર હોત કે લાડ પ્યાર અને જતનથી ઉછરેલ મારો દીકરો એક દિવસ ભર દરબારમાં બાપની આબરૂ ઉપર કલંકના કાળા ડાઘ લગાડશે તો મેં તને મંદિરમાં જ પડી રહેવા દીધો હોત. એટલે હું તમારો દીકરો નથી? હા, હું તમારો કંઈ જ નથી. હું તો માત્ર મંદિરમાંથી મળી આવેલ એક અનાથ બાળક જ છું, જેને તમે દયા ખાઈને ઉછેરીને મોટો ના કર્યો હોત તો કદાચ આ દુનિયામાં પણ ના હોત. અને એ અનાથ બાળકને કારણે આજે તમારે નીચું જોવું પડ્યું છે. તે બદલ માફ કરજો બાપુ. મહારાજ, હા મહારાજ, હું જાઉં છું. અને તમે જે મને મારી સાચી ઓળખ આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. દીકરા, દેવગઢ જવાનું કારણ શું છે? અને આમ આટા મહિને કઈ દેવગઢ નહીં પોગાય. જો જાવું જોઈએ ને તો હાલ મંડી હાલવા. હવે હાલી ક્યાં મંડે? માં ત્યાં જવાની ના પાડે છે. ના પડે છે તો પછી એમ કર, હું માંડી વાળું છું. લે ખા દાળિયા. હાલ. હવે દાળિયા ખાવાના મેલ માડી વાળેલ અને માને મનાવવાનો માર્ગ ગોત. પણ મેં આજ સુધી કોઈ દી મારી માને મનાવી જ નથી. હવે તારી માને નહીં, મારી માને બનાવવાની વાત કરું છું દાળિયા. તારી માને? મારી માને નહીં. નહીં. ક્યાં છે તારી માં? આવી ગયા માં. હા? ઉભો થા. હા? ચાલ ચાલ. પગેલા પગેલા. હે? પગેલા. લે લાગુ. મને દઈ માને. માને? અરે 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 આમ અચાનક પગે લાગવાનું કારણ શું? માં, આ લાલ્યો કહેતા શરમાય છે. હે? માં, લાલ્યો આજે એના માટે છોકરી જોવા જવાનો છે. હે? અને મને ક્યારનો કયા કરે છે કે તું મારી હારે હાલ. માં, એ છોકરી જોવા જવાનો છે, એમાં મારું શું કામ? મારું શું કામ? અરે તારું શું કામ છું? તારું શું કામ છું? અરે તારું તો ખાસ કામ છે. અને તું ભેગો ન હો ને તો મારે પરણવું જ નથી. આજ તો તું હા પાડ અને કા ના પાડ. પેલા માંડ મારું ઘર ભાંગતું હોય, નહીં બંધાતું હોય. અને તું ભેગો ન આવે એમાં તું રાજી નથી? હા બેટા, જઈ આવ ને. એનું ઘર બંધાતું હોય અને તું ઘરમાં બેઠો શું કરીશ? જઈ આવ. હા બરાબર છે. અને જયારે તારું ક્યાંક પાકું થશે ત્યારે તારી ભેગો સૌથી પેલો હું આવી. ઠીક છે, જો આજે તો આવું છું, પણ હાજે ઘરે પાછું આવવું પડશે. હા, રાત ને રોકામ. હા, એ તારી ખુશીની વાત છે. લ્યો માં ગાળીએ ખાઓ. તું ખા અને જઈ આવો. જાઓ જલ્દી. દાળિયો. દાળિયા ખાઓ, દાળિયા ખાઓ. લ્યો, માંડ માને મનાવ્યા ત્યાં બીજું રોકાણ આવ્યું. એ લાલિયાના બાળ, તું ચૂપ રે. અમરુ, તું દેવગઢ જાય છે ને? હા, પણ માને ના કહેતી હો. બોલ, તારા માટે શું લાવું? બોલું? તું તારા મનથી બોલ, મારા માટે શું લાવીશ? તો સાંભળ, પસંદગી તારે કરવાની છે. કબાબની કાંબીઓ, તિથલની ટીલડી, જામનગરના ઝુમણા, દામનગરની દામણી, ચિતલની ચુંદડી, ભાવનગરના ભાંગા, માળવાની મહેંદી, દુખવાડાના દાળિયા, છાપનેરની ચૂંટલી, વાંકાનેરના વિછિયા, નવાગરની નથણી, મહુવાની મોજડી, પાટણના પટોળા. આટપટની ઓઢણી. આટલું બધું બોલી તો ગયા, પણ તું ઉપાડી કેવી રીતે? કેવી રીતે? હવે કા દાળિયા? બોલ બોલ, તારા માટે શું લાવું? અમરુ, મારા માટે તો તું જ સાજો નરવો પાછો આવ. બસ, બીજું મારે કાંઈ નથી જોઈતું. જીવું છું, પણ તું અહીં કેમ
આવ્યો? આવ્યો હતો અમરુને ગોતવા માટે, પણ તું મળી ગઈ. અમૃત તને નહીં મળે. હવે મારે અમરુની જરૂર નથી. હું હમીરના ખાનદાન અને વંશને ખતમ કરી દેવા માંગુ છું. અને આજ કાલો વારો છે રાજબા. કાળમુખા, મને કઈ થયું તો અમૃત તને જીવતો નહીં છોડે, અને હજી એના બાપના ખૂનની વાત જાણતો નથી. હવે કદી એ જાણી પણ નહીં શકે. કયા કાળ મુખાએ તારા પર તલવાર ચલાવી માં? બોલ, એ હરામખોરને હું જીવતો નહીં મૂકું, એને ટુકડે ટુકડા કરી નાખીશ માં. બોલ બેટા, અવેરના બીજ તો વર્ષો પહેલા વવાઈ ચૂક્યા છે. જે દી તારો જન્મ થયો તો એ જ ગોછારાટીએ તારા બાપનું ખૂન થયું હતું. ખૂન? તારા કાકા હરસુરે તારા બાપનું ખૂન કર્યું હતું. પણ મેં મારું મોં બંધ રાખ્યું તું આજ દી લગી, કારણ કે મેં તારા મરતા બાપને વચન દીધું તું કે મારા જીવતે જીવ આ વેરની વાત તને નહીં કરું. પણ આજ તારી આંખો સામે જ આ બધો ખેલ ખેલાઈ ગયો. અને દીકરા, એટલે જ હું તને દેવગઢ જવાની ના પાડતી હતી. તારા કાકાએ તારા બાપનું ખૂન કરીને દેવગઢનું દીવાન બધું બચાવી પાડ્યું. અને આજ ઓચિંતો અહીં પહોંચીને જીવતા જીવત જેને તને દરબાર છોડાવ્યા, મારા બાપુને વગર વાક્ય મારી નાખ્યા, અને આજે તારો મીઠો છેડો મારા માથેથી છીનવી લીધો. પણ હવે જ્યાં સુધી આ હાથે આનો બદલો નહીં લઉં, ત્યાં સુધી આ હાથે હું મીઠો નહીં બાંધું માં. અમરુ, તારી માં ડરી ગઈ કે તું સાચે જ ઘા કરીશ તો શું થશે? એકવાર ઘા થઈ ગયા પછી એનો કોઈ ઉપાય નથી હોતો ભાઈ. પણ માં, ભવાની મામા મારા ગુરુ છે, એમ કોઈ ઘા ખાઈ લેવા નથી. તે ઘા શેના ખાય? તારા જેવા 33 ને તલવારબાજીમાં હરાવી દેવા છે. બેન, તારા દીકરાને હવે હથિયારથી હરાવતા ભલભલાને ભારે પડી જશે. મારી એટલા વર્ષની મહેનત પડી, હવે તલવારબાજીમાં પૂરો પ્રવીણ થઈ ગયો. હવે તલવારબાજીમાં પ્રવીણ થયે શું વળે? પુરુષે પહેલા પ્રેમની બાજી શીખવી જોઈ અને જીતવી જોઈ. આ તલવારથી જિંદગી આખી જંગ કર્યા કરશે તો પાછલી જિંદગીમાં શું થશે? પાયડીના હાથના રોટલાને બદલે આ દાળિયા ફાકશે. એ લાલિયા લવાડ, અલ્યા મારું કરતા તારું કર તારું. અલ્યા આવડો મોટો ઢાંડો થયો તોય હજી દાળિયા જ ફાંચ્યા કરે છે. હવે હાથ તો હલાવવો જ પડે ને. તે તલવારબાજી શીખી અને મેં આમ દાળિયાબાજી શીખી. એ બા, હવે આને પરણાવવો છે કે પછી આમને આમ વાંઢો જ રાખવો છે? અરે એની હારે પરણે કોણ? શરમનું પોટલું છે, પોટલું. હવે તું ચૂપ રે તેજલ. ઉભી રે ચીબાવલી. ઉભી રે ગાંડી. આ તો મને દાળિયા ભાગ તો મૂકીને વી ગયા. હું જાઉં, લ્યો ખાવ દાળિયા. ચંદન, આ પણ મારો દીકરો છે. શું વાત કરો છો સોનબા? હા ચંદન, આ મારો દીકરો છે. જો તમારો દીકરો.
જત કરો, નહીતર ક્યાંક એક ભાઈના લોહીથી બીજા ભાઈના હાથ સંગાશે. હાલો સોમબા, જત કરો. બેટા નહીં, બેટા માં, હટી જાઓ ચેતી. ના દીકરા ના, આ તારો સગો ભાઈ છે બેટા. હા ભાઈ. અરે આ તમારા બેયની માં છે બેટા, માં. આ તું શું કે છે માં? હા બેટા, મેં તો તને મારા દીકરાના ભોગે બચાવ્યો તો. આજ લગી મેં તને માનો પ્રેમ તો દીધો છે, પણ તારી સગી જનતા તો આ છે. હું નહીં. નહીં માં, હું નથી માં. નહીં. ન કે. બેટા, બેટા સોમનાથ, સંભાળી લ્યો તમારી અમાનત. બેટા, ખરાબ નો અંત ખરાબ જ હોય છે. તારા હમીરસિંહ નો અંત પણ ખરાબ જ આવશે. એનું ધનોત પદોત નીકળી જશે. તે જુલ્મીનો સાથ આપીને મોટી ભૂલ કરી છે. તારે એનું ફળ ભોગવવું જ પડશે. દીકરા, બેટા, દીકરા, 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 બેટા, દીકરા, મારા દીકરા. દીકરા, હા, તું મારો દીકરો છે બેટા, મારો દીકરો છે. અરે આ શું કરી રહ્યો છે કુમાર? અરે આ સ્ત્રી તો ગાંડી છે, રાજની ગુનેગાર છે. એ માને છે કે એક દિવસ એનો દીકરો આવીને એને અહીંથી છોડાવી જશે. હા, 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 જો મને અહીંયાથી છોડાવ દીકરા, છોડાવ. હું તારી માં છું બેટા, તારી માં છું. આ જો આ પાપીઓએ બહુ ત્રાસ આપ્યો છે તારી માને. ચાપકે મારી છે તારી માને, જો ચાપકે મારી. દીકરા, તારી આશાએ જ હું જીવતી રહી છું દીકરા, તારી આશાએ જ. નહીં તો ક્યારની મરી ગયો, ક્યારની. અરે કુમાર, તું આ ગાંડીની વાત પર ક્યાં ધ્યાન આપે છે? અરે આ તો ગાંડી છે, છોડે ને. ચાલ નહીં બેટા, નહીં. ચોપ કર ગાંડી, ચાલ. અરે બસ તું છોડ હવે. નહીં, મને છોડીને નહીં જા દીકરા. હું તારી માં છું. નહીં જા, મને છોડીને નહીં જા બેટા, નહીં. મને છોડાવ અહીંયાથી, છોડાવ મને બેટા. બીજું શું હોય ચંદન? એક દીકરાના બાપ તરીકે મારે તારે ઘેર આવવું પડે? એનો અર્થ એ થયો ને કે ગરજ મારે એકલાને છે. એવું નથી ધરમશીભાઈ, ગરજ તો હંમેશા દીકરી વાળાને જ હોય છે. એને શું એની બેનની ચિંતા નહીં હોય? અરે જો એને એની બેનની જરા જેટલી પણ ચિંતા કે કાળજી હોત ને, તો મારા કાગળનો જવાબ આપવાનો એને વિવેક જરૂર દાખ્યો હોત. ગંગાબેન, એટલે શું મારો સંદેશો તમને પહોંચ્યો નથી? ખોટા બહાના બતાવવા રહેવા દે ચંદન. અને એક વાત સાંભળી લે, મારા મોભા પ્રમાણે દાયજાની વ્યવસ્થા નથી થઈ તો મોહનના લગ્ન હું બીજી ઠેકાણે કરી નાખીશ. ના વડીલ, એવો ગજબ ન કરતા, નહીં તો ક્યાંય નહીં રહું. તો સાંભળી લે ચંદન, આ મારી છેલ્લી ચેતવણી છે. વૈશાખ આવતા સુધી તારા તરફથી જો કોઈ વાવડ નથી આવ્યા તો સમજી લેજે કે આ સગવડ ફોક છે. હું તમને મારી ખુશી ખાતર બરબાદ થવા દેવા નહોતી માંગતી, એટલે મેં જ કાગળ પાડી નાખ્યો તો. પણ આજે મારે લીધે તમારે કેટલું બધું સાંભળવું પડ્યું. કઈ વાંધો નહીં બહેન, તું રોઈશ નહીં, ન કરતી. અરે ગાંડી, આમ હિંમત હારીને રડવાથી કાંઈ નહીં વળે. રાધા, તારા માટે તો મોહન જેવા એક નહીં હજારો મૂર્તિયા પડ્યા છે. આવા પૈસાના પૂજારી માણસના ઘરમાં જવું એના કરતા તો એ સગ પણ તોડી દેવું એ બહેતર છે. નહીં કેસર, નહીં. એ ભલે પૈસાના પૂજારી હોય, પણ હું તો મારા મોહનની પૂજારણ છું. એમને મનથી વરી ચૂકી છું. હવે તો જીવીશ તો મારા મોહન માટે અને મરીશ તો એમને માટે.
ચંદન, કેસર તું હજી જાગે છે? એ સવાલ તો હું તને પૂછું છું ચંદન. એવી શી જિંદગી જે માણસને રાત દિવસનું ભાન ભૂલાવી દે? જિંદગી એનું જ નામ છે કેસર, જે સમય અને સંજોગો પ્રમાણે ચાલવા જતા માણસ પોતાની જાતને ભૂલી જાય છે. મને બધી ખબર છે ચંદન, બદલાતા જતા સંજોગો પાસે હોવા છતાં. ચંદન, જો ખોટું ન લગાડે તો એક વાત કહું. શું? રાધાના લગ્ન માટે દાયજાની રકમ હું આપું તો? તારી લાગણી હું સમજુ છું કેસર. અરે મહેનત મજૂરી કરીને છેવટે મારી જાત વેચીને પણ રાધાના લગ્ન તો હું પોતે જ કરીશ. શસ્ત્ર પર હથિયાર ચલાવવામાં કોઈ બહાદુરી નથી જોગરાજ. અચ્છા, અને કબડાને આ રીતે ઉઠાવી જવી એ બહાદુરીનું કામ છે કેમ? એવલ, મેં પણ સિંહણનું દૂધ પીધું છે. એ બાલ, આ ગંભીર સિંહની જાળમાંથી તું નહીં છટકી શકે. સિપાહીઓ, લઈ ચાલો એને. બાપુ, કેમ અંધારામાં બેઠા છો? હવે તો મારે અંધારામાં જ અથડાવાનું ને બેઠા. અરે એક તરફ તો રાજમહેલ વાળા જોડે સંબંધ બાંધી રહ્યો, તોય હું ચૂપ રહ્યો, અને બીજી તરફ આજ મેં તને હથિયાર દેવા મોકલ્યો, તો તે કબીલા વાળા જોડે મારા જૂના સંબંધો બગાડ્યા.
અરે કાતિલ સિવાય મને ઠપકો આપી ગયો. એ કેવા આવ્યો હશે કે હું એના પંજામાંથી કુંવરને છોડાવી ગયો. શું જરૂર હતી તારે કુંવરને કારણે કબીલાવાળા જોડે દુશ્મની કરી લેવાની? બાપુ, કુંવર મારો દોસ્ત છે અને મારી નજર સામે એનો વાળ પણ વાંકો થાય તો મારી દોસ્તી લાજે. પણ કુંવર અને કબીલાને દુશ્મની છે એ તું જાણતો નથી? હું તો બધું જ જાણું છું, પણ તમે એ નથી જાણતા કે કુંવર કાતિલસિંહની દીકરી જમકુને અનહદ પ્રેમ કરે છે. પ્રેમ? અરે બેટા, રાજમહેલ વાળાને મન પ્રેમ એક નાટક છે, ખેલ છે, અને એ ખેલ એનો સ્વાર્થ પૂરો થતા એ લોકો ખતમ કરી નાખે છે. પણ બાપુ, કુંવર એવો નથી. ઉલટાનો આજે કુંવર આગળ મારે માથું ઝુકાવવું પડ્યું, કારણ કે તમે હથિયારો બનાવીને રાજમહેલના દુશ્મન કબીલાવાળોને આપો છો. તો તારે એને કહી દેવું હતું ને કે કબીલાવાળા હથિયારનો ઉપયોગ પોતાની જાનની રક્ષા માટે કરે છે, જ્યારે રાજમહેલવાળા હથિયારનો ઉપયોગ બીજાના પર હુકમ ચલાવવા, જોર હુકમી કરવા કરે છે, અને આ જ હથિયારથી રાજમહેલવાળા બીજાનો સંવાર કરી નાખે છે. આ તમે નથી બોલતા બાપુ, પણ તમારી રાજમહેલ પ્રત્યેની નફરત બોલે છે. કાંઈ વાંધો નહીં બેટા, તું પણ રાજમહેલ જોડે સંબંધો બાંધીને બેઠો છે ને, પણ વખત આવે તને ખબર પડશે કે હું જે તને હંમેશા કહું છું ને એ સાચું છે. ખબરદાર, જો કોઈ લાકડાને હાથ લગાડે છે તો કોઈને જીવતા નહીં છોડ. તારો જીવ વાલો હોય તો ચૂપચાપ હાલતો તા. મારું નામ કાળુ છે, કાળુ. આ કાળુ તારો કાળ બની પેલા હાલતો તા. તું કાળ છે તો હું કાળનો એક કાળ છું. છેલ્લી વાર કહી દઉં છું કે બધા હાલતી નતો, ને તો એક ના માથા વાડી નાખી. ઉભા રહો. આ છોકરા માટે તો હું એકલો જ બસ છું. હથિયાર વગર હું લડતો નથી. અલે છોકરા, એને હથિયારની જરૂર નથી પડતી. એમ છે તો હાલે. આજે તો જવા દઉં છું, પણ બીજી વાર ચોરી કરવાની હિંમત કરી તો જીવ તો નહીં છોડું. ઝગમગતું ઝવેરાત પણ ક્યારેક આંખને દગો દઈ દે છે. જેમ હીરાની પરખ માટે હીરાનો પારખું જોઈએ, એમ લાકડાને પરખનાર પણ જોઈએ. એકવાર ચંદન આવે અને હા પાડે એટલે આપણો સોદો પાક્કો. ભલે. તમને ખબર નહીં હોય કદાચ, પણ આખા પંથકમાં લાકડા પરખનારાઓમાં ચંદનની તોલે કોઈ ના આવે. અરે આ ઠંડક વગરનો મફત પરસેવો પાડી પાડીને પાણીથી પાતળો થાવ થઈ ગયો છે. અરે મફત, આ એક ઝાડ બાળ કાપ્યું કે નહીં કે મફતનો પરસેવો જ પડ્યા કરે છે? લે કર વાત. હવે તારે તો એક ઝાડ ઉપરથી છોડિયું ખેંચીને કહી દેવું છે કે શેઠ લઈ લ્યો આ જંગલ, બહુ સારું છે, અને પછી લીધેલા જંગલના લાકડા ફાડી ફાડીને પરસેવો તો મારે જ પાડવાનો છે ને. આ ચોથું માટલું ભરાણું એ તો જેવા જેના ભાગ. આવો
એ વાત સાચી. કર્મીની જીભ અને અકર્મીના ટાંટિયા. તમારે ભાગે જંગલ અને મારે ભાગે છોડિયા. એલા આ બેઠો એ ડાળ કાં કાપે? અરે ભાઈ ઈ સમજણ હોત ને તો તમારી જેમ હું જંગલ પસંદ કરતો હોત ને તમે લાકડા ફાડતા હોત. અરે ચંદનભાઈ, આ જગતમાં કોક મરે ભાન વિના તો કોક મરે હાન વિના. હવે તું હાન ઠેકાણે રાખીને હેઠો ઉતર, નહીં તો આ ડાળ તૂટશે ને તારું ઠાંઠું ભાંગશે. અરે પણ તું ક્યાં હેલ્યો? આ નવું જંગલ પાર્કે આવ્યો ને હં. એની શેઠને જાણ કરવા. ઓહો, તો હવે હુંય જાઉં. આજ તો પરસેવો પાડી પાડીને 3 માટલા ભરી દીધા. આ ચોથું માટલું ભરાવ થઈ ગયું છે. હાલો ક્યાંક જઈને મફત ઠંડક કરું. મોટાભાઈ હવે મોટાભાઈ કહીને વાત બદલવાની કોશિશ ન કર. પહેલા એ કે રાધુડી તો આટલી મોડી કેમ આવી? મોટાભાઈ, ગંગામાને ત્યાં આવેલો સંદેશો વાંચા રોકાય ને એટલે મોડું થઈ ગયું. સંદેશો કોનો? જેતપુરથી ગંગામાના નાના ભાઈનો કે પૂનમને દિવસે મૂર્તિ સ્થાપન કરવા એ લોકો અહીં આવી રહ્યા છે. સાથે કેસર પણ આવી રહી છે. કેસર? હા. કેમ? કેસરનું નામ સાંભળીને નાનપણ યાદ આવી ગયું ને? રાધા, કેસર તો હવે મોટી થઈ ગઈ છે. એટલું જ નહીં, પણ એ હવે આપણને ઓળખશે કે નહીં એની મને તો શંકા છે. એ તો એને મળીએ તઈ ખબર પડે કે કોણ કોને ઓળખે છે. બહાદુર, 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 બહાદુર!
ટકલા એટલું નથી જાણતો કે જે ખાડો ખોદે એ જ પડે.